નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત બજેટ પિક્સમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને 23 જુલાઈ મોદી 3.0નું પહેલું બજેટ માર્કેટ, ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી, રોકાણકારોની ખાસ નજર અહીંયા છે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામનની જાહેરાત પર. પરંતુ એ પહેલાં જ તમે તમારા પોર્ટફોલિયોને અત્યારથી વધુ મજબૂત બનાવો. ગણતરીના સેશન્સ હવે બાકી છે, ત્યારે એવા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ કરો જે તમને વધુ સ્ટ્રોંગ રિટર્ન્સ આપે. આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ આપણી સાથે આજે જોડાઈ અને જણાવશે બજેટમાં ક્યાં બજેટ પહેલાં અને એ પછી પણ ક્યાંક ફોકસ હોવું જોઈએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે આ ખાસ રજૂઆતમાં HDFC સિક્યોરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણી, જેમ ફિનાન્શિયલ સર્વિસીસના અવની ભટ્ટ અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. આપ દરેકનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. વિનય, આપની સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો બજેટ પહેલાં જે માર્કેટ એક નવા લેવલ્સ આપણને બનાવતું દેખાડી રહ્યું છે. આમ તો ખાસું વોલેટિલિટી પણ જોઈ રહ્યા છીએ. જે રીતે એક શરૂઆત બજારે બતાવ્યા છે અને ત્યારબાદ એક ઘટાડો પણ જોયો, ફરી માર્કેટ રિકવરી તરફ જઈ રહ્યા છે. નિફ્ટી બેંક હજુ એક થોડી રેન્જમાં આપણને દેખાડી રહી છે. પરિણામની દ્રષ્ટિએ જોઈએ Q1 અર્નિંગ્સ જબરદસ્ત મજબૂતી સાથે લાર્જ કેપ IT કાઉન્ટર્સ દ્વારા આપણને જોઈ અને ત્યાંથી ખાસું કોન્ટ્રીબ્યુશન માર્કેટમાં કરેક્શનમાં પણ IT આપી રહ્યા છે. આ બધા સંકેતો વચ્ચે જે એક સેટઅપ અત્યારે બનતું દેખાડી રહ્યું છે. DIs થોડા નેગેટિવ થયા છે, પરંતુ FIs મજબૂતી કેશ અને ડેરિવેટિવમાં બતાવી રહ્યા છે. તમે કઈ રીતે ચાલ જોઈ રહ્યા છો આગળ ઇન્ડેક્સની? Good afternoon and thanks for having me on the show. So definitely એક IT સેક્ટરનું સારું એવું એક યોગદાન રહ્યું છે અત્યારે રિસન્ટલી નિફ્ટીના પરફોર્મન્સમાં. અને ઇન્ફોસિસ છે, HCL ટેક છે, TCS છે, આ ત્રણેય દિગ્ગજ IT કંપનીએ બહુ સારા પરિણામ આપ્યા. અને આપણે જોતા હતા કે છેલ્લા 6 થી 8 મહિનાથી IT ઇન્ડેક્સનું એવું કોઈ ખાસ પરફોર્મન્સ નહોતું. પણ જે રીતના સેક્ટરમાં જે તેજી પાછી આવી છે અને સેક્ટર એક નવો ઓલ ટાઈમ હાઈ, ફ્રેશ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. જે જાન્યુઆરી 2022માં આપણે નિફ્ટી IT ઇન્ડેક્સનો ઓલ ટાઈમ હાઈ બનતા જોયો તો ત્યારબાદ હવે આપણે એક ફર્સ્ટ ટાઈમ વી હેવ સીન ધેટ કે હવે એક ઓલ ટાઈમ હાઈ બનાવે છે. એની પહેલા બધા જ સેક્ટરે ઓલમોસ્ટ આઈટી અને મીડિયા એક એવા ઇન્ડાઇસીસ હતા કે જે એમના ઓલ ટાઈમ હાઈ ઉપર હતા. અને હવે આઈટી ઇન્ડેક્સમાં બીકોઝ ઓફ ધીસ ઘણા સારા પરિણામો આવી રહ્યા છે અને આવનારા સમય માટે પણ ગાઈડન્સ સારું આવી રહ્યું છે. તો એક આઈટી ડેફિનેટલી એક આઉટ પરફોર્મ કરે એવું લાગી રહ્યું છે. જ્યાં સુધી નિફ્ટીનો જી ફરી કનેક્ટ આપણે કરીશું. અવની, આપણી પાસે જાણીએ એક સેટઅપ માર્કેટનું, કારણ કે જે આ બધા સંકેતોની આપણે ચર્ચા કરી રહ્યા હતા, આ વચ્ચે હવે કઈ રીતે તમે આગળ ઇન્ડેક્સને જોઈ રહ્યા છો? તો મારા હિસાબે આપણે ગઈકાલે બી જે ડિસ્કસ કર્યું હતું કે જે મૂવમેન્ટ છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બહુ મોટું ડાયવર્જન્સ આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટી પર રોજ ને રોજ નવા હાઈઝ બની રહ્યા છે, બટ બેંક નિફ્ટી હજુ બી એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યું છે. 52,000 થી 53,000 નું બેન્ડ છે, એની અંદર જ ક્લોઝિંગ આવે છે, એની બ્રેક નથી કરી શકી રહ્યું. તો મારા હિસાબે અહીંયાથી હવે જે આગળનું મુવમેન્ટ હશે એ એક કેચઅપ રેલી વાળું મુવમેન્ટ હશે. હવે કેચઅપ રેલી કાં તો અહીંયાથી નિફ્ટી થોડું કૂલ ઓફ થઈ શકે છે, કારણ કે ઓવરઓલ ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ પેરામીટર્સ બહુ વધારે ઓવરબોટ ઝોનમાં આવી ગયા છે. અને કાં તો પછી અહીંયાથી બેંક નિફ્ટીને આગળ એક સારું કેચઅપ રેલી પકડવી પડશે, અહીંયાથી ચાલવું પડશે, તો જ આપણને માર્કેટ હજુ ઉપર જતા દેખાશે. પણ ઓવરઓલ વ્યૂ એવું બને છે કે 25,000 એક લેન્ડમાર્ક છે, એક બેન્ચમાર્ક ફિગર છે, જ્યાં આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. કારણ કે અહીંયાથી અપસાઇડ જે છે એ લિમિટેડ છે. બજેટમાં જે બી પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવવાના છે એ ઓલરેડી ફેક્ટર ઇન થતા દેખાઈ રહ્યા છે પ્રાઇસ એક્શનમાં. તો અહીંયાથી અપસાઇડ લિમિટેડ છે, પણ જો કદાચ ડિસઅપોઇન્ટમેન્ટ થયું બજેટમાં તો ડાઉનસાઇડ જે છે એ ઘણું મોટું છે અહીંયાથી. તો મારા હિસાબે જે સેક્ટર્સમાં, જે સ્ટોક્સમાં પ્રોફિટ બુક એક સારું પ્રોફિટ આપણને જોવા મળી રહ્યું છે છેલ્લા 3-4 મહિનામાં, ત્યાં બુક કરીને થોડું કેશ સાઈડ ઉપર રહેવું જોઈએ. કારણ કે અહીંયાથી અગર 25,500 બી થવાનું હોય અગર નિફ્ટી, તો જે સ્ટોક્સ ઓલરેડી ચાલી ગયા છે એ સેમ સ્ટોક્સ નહીં ચાલે, સેક્ટર રોટેશન થશે. ત્યારે આપણી પાસે કેશ હોવું જોઈએ એક સારા જે સ્ટોક્સ પિકઅપ કરવા માટે. જી ડેફિનેટલી. તો એક સારા સ્ટોક્સ પણ તમારી પાસે એક હોવા જોઈએ, ખાસ કરી, અને એક વ્યૂ આપણને બનતો દેખાયો છે હાલ માર્કેટ પર. વિનય, તમારો વ્યૂ માર્કેટ પર તમે શેર કરી રહ્યા હતા. જી, હોપફુલી મારો સાઉન્ડ ઇઝ ઓકે. જી સર. એમ આઈ ઓડિબલ? યસ, યા.
તો ડેફિનેટલી એક બજેટની પહેલા એક થોડીક નર્વસનેસ આપણે સ્મોલ કેપ અને મિડ કેપમાં જોઈ છે. એવું લાગી રહ્યું છે કે આમ સ્મોલ કેપ મિડ કેપમાં આમે બહુ સારી એવી તેજી જોયા પછી થોડું પ્રોફિટ બુકિંગની સાઇન છે, પણ મને એવું લાગે છે ઓવરઓલ લાર્જ કેપ ઇન્ડેક્સ સારું પરફોર્મ કરી શકે છે. અને અત્યારે તમે જો શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવા માંગતા હો તો આઈ થિંક દેર ઇઝ અ બેટર ઓપોર્ચ્યુનિટી ઇન લાર્જ કેપ સ્ટોક્સ. અને આઈટી સેક્ટરે કમાન સંભાળી છે, તો આઈટી સેક્ટરમાં આપણે તેજીનું ધ્યાન બેસવું જોઈએ. તો સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક તેજી છે અને માર્કેટમાં મને બહુ મોટી ડાઉનસાઇડ નથી દેખાતી. ઇનફેક્ટ આઈ એમ એક્સપેક્ટિંગ કે જો ઘટાડો આવે તેને બાય કરીને ચાલશું તો વધારે સારું રહેશે. અને અમે અમારા શોર્ટ ટર્મ ટ્રેડર્સને એ સલાહ આપી રહ્યા છે કે યુ શુડ કન્ટિન્યુ ટુ હોલ્ડ ઓન ધી નિફ્ટી લોંગ પોઝિશન વિથ અ સ્ટોપ લોસ ઓફ 24,400. તો 24,400 ના સ્ટોપ લોસ થી ટ્રેડિંગ લોંગ પોઝિશન બનાવી રાખવી જોઈએ. અને મને એવું લાગે છે કે આઈટી સેક્ટર ઘણું સારું પરફોર્મ કરી શકે છે. અને મિડ કેપ સ્મોલ કેપ સેક્ટરમાં બજેટની પહેલા નેક્સ્ટ 1 થી 2 સેશનમાં થોડીક વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. તો ઓવરઓલ પોઝિશનલ ટ્રેન્ડ ઇઝ ઇન્ટેક્ટ. એક શોર્ટ ટર્મ નાના કરેક્શનમાં સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડાઇસીસ આવી રહ્યા છે. ડેફિનેટલી 24,400 સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. નિફ્ટી આઈટી હજુ પણ એક લીડ કરી રહ્યું છે અત્યારે, માર્કેટને આગળ પણ કરશે. અને મિડ કેપ સ્મોલ કેપ હજુ જે રીતે આજે અંડર પરફોર્મન્સ જોઈ રહ્યા છે, આગળ પણ હજુ એક ઘટાડો બતાવી શકે છે. કુનાલ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટને? કારણ કે જે રીતે અમને પણ જણાવ્યું કે એક સેક્ટોરિયલ રોટેશન અત્યારે બજાર બતાવી રહ્યું છે, અને આપણે જ્યારે ઇન્ડેક્સના પણ ઇનફેક્ટ એક રેકોર્ડ હાઈ જોઈ રહ્યા છીએ, ત્યારે સ્ટોક સ્પેસિફિક જુઓ માર્કેટ બ્રિજ નેગેટિવ આપણે જોઈ રહ્યા છીએ, અથવા તો એડવાન્સ તરફનો એટલો રેશિયો નથી જોઈ રહ્યા. આ બધા વચ્ચેને જે ઘણા બધા સંકેતો અત્યારે અસર કરી રહ્યા છે, અને જે મેઇન ડોમેસ્ટિક ઇવેન્ટ ટ્રિગર આપણા માટેનું જે છે બજેટને લઈને, તમે માર્કેટને હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો, નિફ્ટી બેંકને? વેલ, બંને ઇન્ડેક્સમાં અત્યારે હાલ પૂરતી મને મોમેન્ટમ પોઝિટિવ સાઇડની જોવા મળી રહી છે. બજેટ છે એટલે વોલેટિલિટી આપણને એ લેવલ પર વધતા જોવા મળી શકે છે. અને અત્યારે બજેટમાં લોકોનું એક્સપેક્ટેશન ઘણું વધારે છે, અને હોવું પણ જોઈએ, એમાં કઈ બેમત નથી. આ એક નોર્મલ સાયકોલોજી હોય છે. બટ જો એક્સપેક્ટેશનને મીટ નથી કરતું તો આપણને કરેક્શન પણ જોવા મળી શકે છે. અને એ કરેક્શનમાં આપણો જે વ્યૂ રહેશે ખરીદી કરીને જ ચાલવાનો રહેશે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં નિફ્ટી અને બેંક નિફ્ટી બંને સારા એવા લેવલ આપણને બતાવી શકે છે. તો નવી ખરીદારી કરીને ચાલવાની ભલામણ ડેફિનેટલી રહેશે, બટ અમુક સિલેક્ટેડ કાઉન્ટર્સમાં જ રહેશે. ઇન્ડેક્સ સ્પેસિફિક અત્યારે હું કહીશ કે ખરીદી કરીને નહીં ચાલો. એક વખત બજેટ આવી જવા દો અને સેટલ થાય છે આ વોલેટિલિટી, એના પછી જ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક કોલ લઈને પણ ચાલીશું. અને બીજી વસ્તુ એ છે કે સેક્ટર અત્યારે જે સાયક્લિકલ મોમેન્ટમ સેક્ટર વાઇઝ જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક ઇન્ડેક્સને સપોર્ટ કરી રહી છે. અને આ જે વસ્તુ જે પહેલેથી ચાલતી આવી છે, અત્યારે ચાલી રહી છે, અને આવનારા દિવસોમાં પણ ચાલતી જોવા મળશે. તો ક્યાંક ને ક્યાંક સાયક્લિકલ મોમેન્ટમનો પણ બેનિફિટ લેવો જોઈએ, જેમાં અત્યારે આઈટી સેક્ટરની વાત ચાલી રહી છે. અને ઘણા ટાઈમથી આપણે આઈટી સેક્ટર પર ફોકસ હતા, અને આપણે એમ્ફેસાઇઝ કર્યું હતું કે 2024 પર્ટિક્યુલરલી આઈટી સેક્ટરને જ બિલોંગ રહેશે. અત્યારે તમે જુઓ કે મેજરલી આઈટી કાઉન્ટર્સ અત્યારે સારા એવા લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે, નિયર ટુ ઓલ ટાઈમ હાઈ પાસે આવી રહ્યા છે, 52 વીક હાઈ પાસે છે. મારું બી હજુ બી આઈટી કાઉન્ટર્સમાં પોઝિટિવ સાઇડનો જ છે. જો ખરીદી કરવાની બાકી હોય તો હજુ ઘણા એવા કાઉન્ટર્સ છે, જેમ રિસન્ટલી બ્રેકઆઉટ આપ્યું છે, તે કાઉન્ટરમાં ખરીદી કરીને ચાલી શકાય. આઈટી કાઉન્ટર્સમાં મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણને એક નવો ટોપ બનતો જોવા મળી શકે છે આઈટી કાઉન્ટર્સમાં. ડેફિનેટલી કે નવા લેવલ્સ તરફ પણ 52 વીક સાઇડના નજીક કાઉન્ટર્સ પહોંચતા દેખાઈ રહ્યા છે. આઈટીને લઈને આપણા એક્સપર્ટ્સ તરફથી વ્યૂ પણ આવતો દેખાઈ રહ્યો છે. તો સ્ટોક સ્પેસિફિકની વાત કરી છે કુનાલ, આપની સાથે શરૂઆત કરીએ. પહેલી પસંદગી, અને જે આઈટી ઇન્ડેક્સ વિશે પણ તમે વાત કરી, રાધર સેક્ટર વિશે તમારી પસંદગી આજે રહેશે આ સેક્ટરમાંથી કોઈ કંપની પર કે અન્ય કોઈ કંપની? વેલ, ચાંદની એવું છે કે જે કંપની કન્ટિન્યુઅસલી આપણે રિકમેન્ડ કરતા હતા સીએનબીસી અને સહયોગી ચેનલ પર, ત્યાંથી અત્યારે 30-35% ઉપર આવી ગયા છે. તો અત્યારે હું એમાં ફ્રેશ રિકમેન્ડેશનની સલાહ નથી આપી રહ્યો, બટ હા, હું ઇન્ફ્રા સેક્ટર પર ત્યાં ડેફિનેટલી પોઝિટિવ છું. એલએનટી જે અત્યારે 3651 પાસે ટ્રેડ કરે છે, એને ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે મારી. 3500 એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 350-70 પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે તો આપણને 3960 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો પહેલો કોલ એલએનટી રહેશે. 3500 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે ત્યારે. ઓકે, તો એલએનટી પેલી પસંદગી આ છે બજેટ પિક્સમાં કુનાલ તરફથી. 3500 સ્ટોપ લોસ રાખવાનો છે તમારે, અને લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 3770, બીજો લક્ષ્ય 3960 માટેનો. વિનય, આપની પાસેથી જાણીએ કયું સેક્ટર તમારા તરફથી ફોકસમાં, એનું કયું કાઉન્ટર? તો મારા તરફથી ફર્સ્ટ રિકમેન્ડેશન રહેશે જે એફએમસીજી સ્પેસમાંથી રહેશે. તો મારું પર્સનલી માનવું એવું છે કે લાર્જ કેપ સ્ટોક્સમાં ઘણી અત્યારે કમ્ફર્ટ લેવલ છે. અત્યારે બજારમાં આ લેવલ્સથી જો તમારે તેજી કરવી હોય તો લાર્જ કેપ સ્ટોક્સમાં અને ડિફેન્સિવ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાથી અત્યારે રિલેટિવલી રિસ્ક રિવોર્ડ રેશિયો જો ફેવરેબલ છે.
તો હિન્દુસ્તાન યુનિલિવર એક દિગ્ગજ કંપની કે જે એમના સારું પરફોર્મ કરી રહી છે. નોટ ઓનલી હિન્દુસ્તાન યુનિલિવર પણ તમે એફએમસીજી સ્ટોક્સ જોશો તો આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, ગોદરેજ કન્ઝ્યુમર ને ઘણા બધા એફએમસીજી સ્ટોક્સ પરફોર્મિંગ વેરી વેલ. તો એક આખા સેક્ટરમાં તેજી ચાલી રહી છે અને હિન્દુસ્તાન યુનિલિવરને આપણે જોઈ રહ્યા છીએ કે મલ્ટી યર બ્રેકઆઉટ આપવાની તૈયારીમાં છે. લગભગ આપણે એના હાઈ 2021માં અને પછી 2022-23માં પણ આ લેવલની આસપાસ સ્ટોકને આવતા જોયો હતો ને ત્યાંથી માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સ થઈ ગયો હતો. પણ ધીસ ઇઝ on the verge of breaking out from that consolidation. જે 2700 ના લેવલની આસપાસ જે મલ્ટિપલ ટોપ પેટર્ન બની હતી એની ઉપર બ્રેકઆઉટ આપવાની તૈયારી છે. અને મને લાગે છે કે જે રીતના બજેટની આપણે અપ્રોચ કરી રહ્યા છીએ, મને લાગે છે કે બજેટ કદાચ થોડું પોપ્યુલિસ્ટ હોઈ શકે છે અને કન્ઝમ્પશન થીમને એક સારો પુશ મળી શકે છે. તો એક ઇવેન્ટ બેઝ પણ એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. અને જે આ મંથલી જે અપડેટ્સ આવે છે, ઘણી બધી કન્ઝ્યુમર કંપની અને જે એફએમસીજી કંપનીઝના નંબર્સ પણ પોઝિટિવ આવી રહ્યા છે. તો ઓવરઓલ મને લાગે છે કે હિન્દુસ્તાન યુનિલિવર જેવા સ્ટોકને તમે આ લેવલ પર લેશો અને નીચે થોડોક આવે તો એવરેજ કરશો તો અલ્ટિમેટલી નેક્સ્ટ 1 થી 2 મહિનામાં સારા રિટર્ન્સ મળી શકે છે. તો મારી રિકમેન્ડેશન રહેશે હિન્દુસ્તાન યુનિલિવરને એક્યુમ્યુલેટ કરવાની. 2700 થી 2550 ના બે ભાગમાં તમારે બાય કરવું જોઈએ. 50% એટ 2700, 50% એટ 2550. સ્ટોપ લોસ જો તમે સ્વિંગ ટ્રેડર હો, પોઝિશનલ ટ્રેડર હો, તો આઈ વુડ રિકમેન્ડ સ્ટોપ લોસ ઓફ 2500. અને મને એવું લાગે છે કે નેક્સ્ટ 1 થી 2 મહિનામાં હિન્દુસ્તાન યુનિલિવર જેવા એફએમસીજી સ્ટોકમાં 2950 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ધીસ ઇઝ રિલેટિવલી સેફ. એક ડિફેન્સિવ સ્પેસ છે, એક લાર્જ કેપ કંપની છે અને એક ટેકનિકલી સારો સેટઅપ બની રહ્યો છે. તો એની ગણતરીમાં લેતા મને લાગે છે હિન્દુસ્તાન યુનિલિવર વુડ બી અ ગુડ બેટ ફોર નેક્સ્ટ 1 to 2 months. ઓકે, તો આવનારા 1 થી 2 મહિના માટેનો આ ખાસ વ્યૂ છે એચયુએલ માટે. 2500 સ્ટોપ લોસ માટેના લેવલ્સ છે, 2950 સુધીના લેવલ્સ બતાવી શકે છે અને તમારે તબક્કાવાર જે છે 50% રોકાણ તમારું એક્યુમ્યુલેટ કરવાની સલાહ એચયુએલ પર આવતી દેખાડી રહી છે. અવની, તમારા તરફથી પહેલું કાઉન્ટર કયું રહેશે? તો આપણે ઇન્ટરિમ બજેટ અને આ ફાઇનલ બજેટની વચમાં ઘણી વસ્તુઓ ચેન્જ થઈ ગઈ છે, પોલિટિકલ ફ્રન્ટ ઉપર, ઇકોનોમિક ફ્રન્ટ ઉપર અને ફિસ્કલ ફ્રન્ટ ઉપર. તો ઇન્ટરિમ બજેટનું ફોકસ હતું ફિસ્કલ કન્સોલિડેશન ઉપર અને એમાં રૂરલ સ્પેન્ડિંગ જે હતું એ થોડું સફર કરી ગયું હતું. તો મારા હિસાબે આ વખતે થોડું પોપ્યુલિસ્ટ બજેટ રહેશે. ફેવરેબલ અનાઉન્સમેન્ટ્સ આવશે, વેલફેર સ્કીમ્સ આવશે કે જેમાંથી રૂરલ સ્પેન્ડિંગને થોડું બૂસ્ટ મળી શકે છે. અને જો રૂરલ સ્પેન્ડિંગ ઉપર ફોકસ રહેશે આ બજેટમાં તો મારા હિસાબે ઓટો સેક્ટરમાંથી એમએનએમ એક સૌથી સરસ પિક છે. જ્યાં આપણને ફ્લોઝ જતા દેખાશે, જે રૂરલ સ્પેન્ડિંગ આપણને આ સેક્ટરમાં દેખાશે. અને રિસેન્ટલી હમણાં એસયુવીના પ્રાઇસીસ કટ કરવાના અનાઉન્સમેન્ટ પર આપણે આ સ્ટોકમાં કરેક્શન પણ એક સારું એવું જોયું છે. સો મારા હિસાબે અહીંયાથી 2780 નો ભાવ છે અત્યારના. બે ટ્રાન્ચીસમાં આ સ્ટોક લેવો જોઈએ, 2780 અને 2730માં. અને ઉપરની તરફ એનું ટાર્ગેટ રહેશે 3050 અને 3100. અને નીચે સ્ટોપલોસ આપણે રાખવાનું છે 2645. ઓકે, તો અહીંયાથી એમએનએમ પર સૌથી પહેલી પસંદગી અમની તરફથી. ત્યાં પણ તબક્કાવાર તમારે રોકાણ કરવાનું છે. 2645ના સ્ટોપ લોસ, 3050ના પહેલા લક્ષ્યાંક અને 3100 સુધીના લેવલ્સ જે છે આ કાઉન્ટર તમને બતાવી શકે છે એમએનએમ. કુનાલ, આપની પાસેથી હવે બીજી પસંદગી જાણીએ. એલએનટી ઇન્ફ્રા સ્પેસની તમારી પસંદગી, તે હવે કયું સેક્ટર છે, એની કઈ કંપની? વેલ, અત્યારે આ લેવલ પર ત્રીજી જે કંપની છે પાવર સેક્ટર તરફથી છે, જે પ્રમાણે ગવર્મેન્ટ પાવર સેક્ટરમાં ફોકસ કરી રહી છે. અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઇન્ફ્રાની સાથે સાથે પાવર સેક્ટરમાં પણ સારું એટ્રેક્શન આપણને જોવા મળી શકે છે. તો એનટીપીસી પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલીશું. 354 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. ત્યાં 370, 373 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ટાર્ગેટની વાત કરીએ તો 410 નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે તો 430 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. તો એનટીપીસી ખરીદી કરીને ચાલવાની સલાહ છે 354 ના એસએલની સાથે. તો પાવર સ્પેસમાંથી એનટીપીસી પસંદગી કુનાલ તરફથી. 354 સ્ટોપ લોસ લેવલ ધ્યાનમાં રાખવાનું છે. 410ના પહેલા લક્ષ્યાંક, 430 સુધીના બીજા લક્ષ્યાંક તમને બતાવી શકે છે. વિનય, આપની પાસેથી જાણીએ હવે ડિફેન્સિવ એક સેક્ટરમાંથી એચયુએલ તમારી પસંદગી હતી, હવે કઈ કાઉન્ટર રહેશે? એક આઈટી અને આપણે બધા જ જાણીએ છીએ કે આજે ગેપ અપ ઓપનિંગ થયું, ગઈકાલે ખૂબ જ સરસ પરિણામો આવ્યા અને આવનારા ક્વાર્ટર્સમાં સારું ગાઈડન્સ પણ આપ્યું છે. અને નોટ ઓનલી ઇન્ફોસિસ, આપણે ટીસીએસ, એચસીએલ ઘણી બધી કંપનીઓ, લાર્જ કેપ કંપનીઝ હતી આઈટી સેક્ટરમાંથી જેના ઘણા સારા પરિણામો હતા. અને આપણે બધા જ જાણીએ છીએ કે આફ્ટર લોંગ ટાઈમ આઈટી સેક્ટર હેઝ ગિવન અ ગુડ બ્રેકઆઉટ. તો નો ડાઉટ ફ્રોમ ધ લોઅર લેવલ્સ છેલ્લા 3 મહિનાના લો થી જોઈએ તો લગભગ 30% વધારે આ ઇન્ફોસિસ જેવો સ્ટોક વધી ગયો છે. તો ડેફિનેટલી શોર્ટ ટર્મ પેરામીટર્સ પર એક ઓવરબોટ લાગી શકે, પણ મને લાગે છે કે આઈટી સેક્ટરનું આફ્ટર લોંગ ટાઈમ જે કોન્સોલિડેશન, જે બ્રેકઆઉટ આવ્યું છે
છે અને જે રીતના પાર્ટિસિપેશન વધ્યું છે અને જે રીતના સિચ્યુએશન ફેવર કરે છે, જે રીતના ટેકનિકલ સેટઅપ છે, તો હજુ પણ લાગે છે કે સારી એવી અપસાઇડ ઇન્ફોસિસમાં બની શકે છે. અહીંયાથી જ્યારે લોંગ કરવું હશે તો જે કંપનીના પરિણામો સારા હશે, આવનારા ક્વાર્ટર્સ માટે ગાઈડન્સ સારું હશે ને થોડી ક્લેરિટી વધારે હશે, પ્લસ કોર્પોરેટ ગવર્નન્સ સારું છે, લાર્જ કેપ કંપની છે, તો બધી જ રીતના સેફ્ટી આમાં સારી એવી દેખાઈ રહી છે અને આફ્ટર લોંગ ટાઈમ ધીસ સ્ટોક હેઝ સ્ટાર્ટેડ પરફોર્મિંગ. તો ધો સ્ટોક હેઝ ગિવન અ ફેન્ટાસ્ટિક રિટર્ન ઇન લાસ્ટ 3 મંથ, પણ મને લાગે છે આ તેજી હજુ પણ આગળ વધશે. આજે ભલે 2.5-3% જેટલો ઉપર છે અને નીચેથી સારો વધી ગયો છે, પણ હજુ પણ તમે થોડુંક ઇન્ટ્રાડે ઘટાડામાં આપે ક્યાં તો આવનારા અઠવાડિયામાં જ્યારે પણ નાનું એવું કરેક્શન આવે તો આ સ્ટોકમાં લોંગ કરી શકો છો. તો હું રિકમેન્ડેશન આપી રહ્યો છું ઇન્ફોસિસને એક્યુમુલેટ કરવાનો. 50% તમારે 1800 ની આસપાસ લેવું જોઈએ. 50% જો નીચે આવે 1740 1750 ની આસપાસ જો નીચે તમને જોવા મળે તો તમે રેસ્ટ ઓફ ધ ક્વોન્ટિટી બાય કરી શકો છો. 1700 should be the stop loss for the positional trader. જે લોકો એક પ્રોફેશનલ ટ્રેડિંગ વિથ સ્ટોપ લોસ કરે છે એના માટે 1700 નું સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરું છું. અને અપસાઇડમાં મને એવું લાગે છે કે 2050 ના ટાર્ગેટ નેક્સ્ટ 1 થી 2 મહિનામાં પોસિબલ છે. તો મારા તરફથી બીજી સેકન્ડ કાઉન્ટર જે રહેશે એ ઇન્ફોસિસ રહેશે. ઓકે, ઇન્ફોસિસ પસંદગી. દિગ્ગજ આઈટી જે પરિણામનું આજે જબરદસ્ત એક મજબૂતી અને નવા લેવલ્સ સાથે આપણને કામ કરતું દેખાડી રહ્યું છે. થોડા કરેક્શન પર પણ તમે એન્ટ્રી કરી શકો છો. અહીંયા પણ તબક્કાવાર રોકાણ. લેવલ્સ જુઓ 1700 સ્ટોપ લોસ માટેના અને અહીંયા 2050 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે ઇન્ફોસિસ. અવની, ઓટો દિગ્ગજ બાદ હવે કયું કાઉન્ટર રહેશે? તો એક બીજું સેક્ટર જે છે જ્યાં પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવી શકે છે એ છે ઇન્સ્યોરન્સ સેક્ટર, અને સ્પેશિયલી સિનિયર સિટીઝન્સ માટે એક ફેવરેબલ અનાઉન્સમેન્ટ આવી શકે છે બજેટમાં. તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી જે પિક રહેશે એસબીઆઈ લાઈફ છે. એસબીઆઈ લાઈફે હમણાં એક રિસેન્ટલી બ્રેકઆઉટ પણ આપ્યું છે અને એક સારા મોમેન્ટમમાં સ્ટોક છે. તો મારા હિસાબે આ સ્ટોકમાં અહીંયા કરંટ ભાવથી નીચે 1610 સુધી એક્યુમ્યુલેટ કરવું જોઈએ. ઉપર 1800 નું એનું ટાર્ગેટ રહેશે અને 1550 નું સ્ટોપ લોસ. એચયુએલ તમારા તરફથી પહેલું કાઉન્ટર હતું, ત્યારબાદ ઇન્ફોસિસ પર એક ફોકસ હતું, એ રિકમેન્ડેશન હતું. હવે થર્ડ કાઉન્ટર કયું રહેશે? તો થર્ડ કાઉન્ટર પણ મારું લાર્જ કેપ સ્પેસમાંથી જ રહેશે. તો આજે જેટલી પણ પિક્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છે, ભલે આપણે બજેટ રિલેટેડ કે બિફોર બજેટ લઈ રહ્યા છે, પણ જરૂરી નથી કે આ પર્ટિક્યુલર સ્ટોક્સ કે સેક્ટરને બજેટમાંથી કોઈ ફાયદો મળે. પણ જે રિસન્ટ ડેવલપમેન્ટ થયા છે એ રેશનલના બેઝિસ ઉપર એવું લાગે છે કે આ બધા સ્ટોક્સમાં લોંગ સાઇડ રિકમેન્ડેશન મળી રહી છે અને અલ્ટિમેટલી આપણો એમ એ છે કે આપણને અહીંયા આ લેવલથી બાય કરીએ તો રિટર્ન પોઝિટિવ સાઇડ મળવું જોઈએ, ભલે બજેટથી મળે કે કોઈ બીજા ડેવલપમેન્ટમાંથી મળે. તો ત્રીજું જે સેક્ટર અને સ્ટોક છે, એક તો ટેલિકોમ સેક્ટર પણ મને એવું લાગે છે કે આફ્ટર અ લોંગ ટાઈમ ટેલિકોમ સેક્ટરમાં એક સારી એવી પ્રાઇસ એક્શન શરૂ થઈ છે. આપણે ટેરિફ હાઇક્સના ન્યૂઝ આવ્યા હતા જીઓ તરફથી અને ભારતીય એરટેલમાં પણ આપણે જોયું હતું કે પોઝિટિવ મૂવ આવી રહી છે અને ટેકનિકલી પણ આ સ્ટોક હું ભારતીય એરટેલમાં ખાસ કરીને રિકમેન્ડ કરી રહ્યો છું. ભારતીય એરટેલ એના ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે અને એક સેક્ટરની તેજી મને લાગે છે કે લોંગ ટર્મ માટે સસ્ટેન કરશે. તો ભારતીય એરટેલમાં એક તેજીનો મારો વ્યૂ બેસે છે. મારા હિસાબે 1450 ની આસપાસ આમાં 50% બાય કરવું જોઈએ. જો એઝ એ ટ્રેડર, સ્વિંગ ટ્રેડર જો નીચે જોવા મળે, તમને કોઈ પણ કારણસર માર્કેટની સાથે ઘટાડો આવે તો 1400 ના લેવલની આસપાસ તમે એવરેજ કરી શકો છો. એઝ એ પોઝિશનલ ટ્રેડર યુ કેન કીપ અ સ્ટોપ લોસ એટ 1360 અને અપસાઇડમાં મને લાગે છે કે 1580 ના ટાર્ગેટ તમને નેક્સ્ટ 1 થી 2 મહિનામાં જોવા મળી શકે છે. તો બેઝિકલી મારો વ્યૂ આ લેવલ્સથી મેં પહેલા પણ કીધું લાર્જ કેપ સ્ટોક્સ ઉપર વધારે બુલિશ છે અને રિલેટિવલી બેટર રિસ્ક રિવોર્ડ છે. અને ટેલિકોમ સેક્ટર, આઈટી સેક્ટર અને એફએમસીજી સેક્ટર, આ 3 સેક્ટર આ લેવલ્સથી લોંગ કરશો તો રિલેટિવલી તમે તમારી પોઝિશન્સમાં અને રિસ્ક રિવોર્ડ રેશિયોમાં રિલેટિવલી સેફ રહેશો. તો મારા હિસાબે ભારતીય એરટેલ મારી ત્રીજી પસંદગી છે. 1580 નો ટાર્ગેટ, 1360 ફોર ધ સ્વિંગ ટ્રેડર સ્ટોપ લોસ અને બે રેન્જ જે બાય કરવાની છે 1450 માં ફર્સ્ટ હાફ અને 1400 માં તમે સેકન્ડ હાફ બાય કરી શકો. ઓકે, 1450-1400 સુધીના બે તબક્કામાં આ લેવલ્સ પર તમે એન્ટ્રી કરી શકો છો અહીંયાથી ભારતી એરટેલ માટે. અને 1360નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 1580ના લક્ષ્યાંક બતાવી શકે છે. 1 થી 2 મહિના માટેનો વ્યૂ જે રીતે વિનયે જણાવ્યું. ફરીથી હું જણાવી દઉં કે જરૂરી નથી કે આ કંપનીઓને બજેટ અનાઉન્સમેન્ટને લઈને જ ફાયદો થાય, પરંતુ અહીંયા એમ એ છે કે આ દરમિયાન જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટ દરમિયાન, તો 1 થી 2 મહિનામાં સારામાં સારા રિટર્ન્સ જે તમારા પોર્ટફોલિયોને આપી શકે એ કંપનીઓના રેકમેન્ડેશન્સ આપણે લઈ રહ્યા છીએ. એમએનએમ, એસબીઆઈ લાઈફ અને હવે ક્યાં પસંદગી? તો હું વિનયજીથી એક વાતથી એકદમ સહેમત છું કે અહીંયાથી મિડ કેપ કાઉન્ટર્સ, સ્મોલ કેપ કાઉન્ટર્સ કરતાં લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવું વધારે સારું. કારણ કે ઓવરઓલ જો અહીંયાથી એક્સપેક્ટેશનના પ્રમાણે પણ અગર બજેટ આવે છે તો બી પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને જો થોડું બી ડિસઅપોઇન્ટમેન્ટ આવ્યું તો પ્રોફિટ બુકિંગ થોડું લાંબુ જઈ શકે છે. અને જો અગર ઓવરઓલ માર્કેટ્સ ઇન્ડેક્સ કરેક્ટ થાય છે
તો મારા હિસાબે કોઈ બી સેક્ટર ગમે તેટલું સારું હોય એમાં સેલિંગ પ્રેશર થોડું આવી જ જાય છે. તો મારા હિસાબે લાર્જ કેપમાં રહેવું જોઈએ, અને ઇન કેસ અગર બજેટ ફેવરેબલ આવે છે અને અહીંયાથી જો હજુ ઉપરની તરફ માર્કેટને ચાલવાનું છે, તો બેંક નિફ્ટીના કોન્ટ્રીબ્યુશન વગર અહીંયાથી નિફ્ટી વધારે હવે ચાલી નહીં શકે. આપણે સેક્ટરલ રોટેશન જોઈએ તો એવું હવે એક બી સેક્ટર બચ્યું નથી કે જે નથી ચાલ્યું સિવાય મેટલ. તો એક મેટલને છોડીને બાકી બધા જ સેક્ટરે સારું બ્રેકઆઉટ આપ્યું છે, સારું મૂવ આપ્યું છે. તો એક કૂલ ઓફ બની શકે છે. તો અહીંયાથી હવે નેક્સ્ટ લેગ ઓફ રેલી જે છે, મારા હિસાબે બેંક નિફ્ટીના સપોર્ટથી જ આવશે. અને બેંક નિફ્ટીમાં કમ્પોનન્ટ્સ જોઈએ તો એનું લીડર છે HDFC બેંક. તો મારા હિસાબે આ સૌથી સેફ બેટ છે. કરંટ લેવલ ઉપર આપણને એક ખરાબ નતીજાના કારણે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સારા લેવલ ઉપર HDFC બેંક ટ્રેડ કરી રહ્યું છે. તો અહીંયાથી HDFC બેંકમાં આપણે ખરીદારી કરી શકીએ છીએ 1600 થી 1580ની રેન્જમાં. ઉપરની તરફ એનું ટાર્ગેટ રહેશે 1740 અને 1800નું, અને સ્ટોપ લોસ એમાં રાખવાનું છે 1540નું. ઓકે, તો HDFC બેંક અહીંયા ખાસ ફોકસમાં અને રેકમેન્ડેશન અમની તરફથી 1740 અને 1800ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે, 1540 નીચેના તરફના સ્ટોપ લોસના લેવલ્સને ધ્યાનમાં રાખીને. કુનાલ, તમારા તરફથી પણ લાર્જ કેપ કાઉન્ટર્સ છે અત્યાર સુધીમાં L&T, NTPC, હવે એ જ મેન્ટેન રહેશે, ક્યાં પસંદગી? થર્ડ કાઉન્ટર મારો ડિફેન્સ સેક્ટર તરફથી છે, જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ ડિફેન્સ સેક્ટર પર ફોકસ કરી રહી છે, અને રિસેન્ટ ડેઝમાં જે પ્રમાણે ડિફેન્સ એક્સપોર્ટ ને લઈને જે આંકડા આવ્યા છે, અત્યારે એટલું કહીએ તો ચાલે કે ગવર્મેન્ટના જે પ્રયાસો રહ્યા છે અત્યાર સુધીના, એ પ્રયાસો રંગ લાવ્યા છે. અને અત્યારના જે રિસેન્ટના જે ડેટા આવ્યા છે એક્સપોર્ટને લઈને, અત્યારે ઓલ ટાઈમ હાઈ પર રહ્યા છે ડિફેન્સ એક્સપોર્ટને લઈને. અને મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની એમની જે મુહિમ હતી એ અત્યારે ક્યાંક ને ક્યાંક રંગ લાવી રહી છે. તો મને એવું લાગે છે કે ડિફેન્સ પર્ટિક્યુલરલી સેક્ટર આવનારા દિવસોમાં બઝ કરી શકે છે. અને એવું લાગી રહ્યું છે કે આ જે એક્સપોર્ટ અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે એનાથી મલ્ટીફોલ્ડ થઈ શકે છે. અને ચાની એક વસ્તુ અહીંયા હું એવું કહેવા માંગીશ કે જે પ્રમાણે આ જે અત્યારની ગવર્મેન્ટ જે પ્રોએક્ટિવલી વર્ક કરી રહી છે આ બધા જ સેક્ટર્સ પર, રેલવેની વાત કરું, ઇન્ફ્રાની વાત કરું, એનર્જીની વાત કરું અથવા ડિફેન્સની વાત કરું, મને એવું લાગે છે કે આ 4-5 સેક્ટર જે મેઇન સેક્ટર છે, સપોઝ એમાં જો સારું ગ્રોથ થાય છે તો જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે ટાર્ગેટ રાખેલો છે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી, એ ઇઝીલી એચીવ થઈ શકે છે. અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને સ્વપ્ન પર સાકાર થતા જોવા મળશે. તો ડિફેન્સ સેક્ટર તરફથી અત્યારે BEL પર અત્યારે હું ફોકસ કરી રહ્યો છું. અત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અત્યારે BEL જોવા જઈએ તો 310 પાસે ટ્રેડ કરી રહ્યો છે. હું કહીશ કે થોડો ઘટાડો આવે છે, 305ના લેવલ પર આ સ્ટોક આવે છે, તો આપણે ખરીદારી કરીને ચાલીશું 290ના SL ની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 335નો પહેલો ટાર્ગેટ છે, જે કાઉન્ટર આપણને બતાવી શકે છે. 335 જો બ્રેક કરે તો 350 સુધીના પણ લેવલ આપણને સ્ટોકમાં આવતા જોવા મળી શકે. તો BEL પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે હાલ પૂરતી. જી, તો BEL કાઉન્ટર કુનાલ, સ્ટોપ લોસના લેવલ BEL માટે શું ધ્યાનમાં રાખશું? 335, 350ના લક્ષ્યાંક અને સ્ટોપ લોસના લેવલ્સ? સ્ટોપ લોસ 290, 290. ઓકે, 290ના સ્ટોપ લોસ સાથે અને 350 સુધીના લેવલ્સ બતાવી શકે છે BEL. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં હવે સમય થયો છે કે રજા લઈએ આપણે. વિનય, આપની પાસેથી ડિસ્ક્લોઝર જાણીએ. જી, તો જે કંઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમે એડવાઇસ કરી હોઈ શકે છે, અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી, અવની, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ? તો આ જેટલા બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એ અમે ક્લાયન્ટ્સને બી રેકમેન્ડ કર્યા છે. તો ક્લાયન્ટ્સના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ કોઈ નહીં. જી, કુનાલ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ? જેટલા બી સ્ટોક આપણે સજેસ્ટ કરેલા છે આપણા દર્શક મિત્રોને, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ રહેશે કે કોઈ પણ સ્ટોકમાં પોઝિશન બનાવો છો તો પ્લીઝ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લો. જી, આપ ત્રણેયનો આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ અને આપની પસંદગી શેર કરી. તો રજા લઈએ પહેલાં એક રિકેપ પર નજર કરી લઈએ. વિનય તરફથી જે કાઉન્ટર્સ છે HUL, સૌથી પહેલાં તો 2500નો સ્ટોપ લોસ, 2950ના લક્ષ્યાંક માટે તબક્કાવાર રોકાણ 1 થી 2 મહિના માટે. ઇન્ફોસિસ કરેક્શનમાં પણ એન્ટ્રી કરી શકો છો, 1700નો સ્ટોપ લોસ, 2050ના લક્ષ્યાંક. ભારતી એરટેલ 1360નો સ્ટોપ લોસ અને 1580ના લક્ષ્યાંક માટે. અવની તરફથી જે 3 કંપનીઓ છે M&M, સૌથી પહેલાં ત્યાં પણ તમે તબક્કાવાર રોકાણ કરી શકો છો, 2645ના સ્ટોપ લોસ, 3050 અને 3100ના લક્ષ્યાંક.
SBI લાઈફ માટે 1550 સ્ટોપ લોસ અને 1800ના લક્ષ્યાંક બતાવી શકે છે અને HDFC બેંક 1740 અને 1800 આ બે લક્ષ્યાંકના લેવલ્સ છે અને 1540નો સ્ટોપ લોસ. કુનાલ તરફથી L&T 3500નો સ્ટોપ લોસ રાખવાનો છે, 3770 અને 3960ના લક્ષ્યાંક. NTPC માટે 354ના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, સ્ટોપ લોસ 410 430ના લક્ષ્યાંક અને BL માટે 290નો સ્ટોપ લોસ 335 350ના લક્ષ્યાંક માટે. તો એ સાથે જ સમય થયો છે હાલ આ શોમાં પણ બસ આટલું છે. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.